આપણી પાસે હાલ ગાયો છે 4, 5, 6 જેવી છે, પણ આપણે કન્ટિન્યુઅર જે ચોમાસાની અંદર 4 ગાયો વિહાણી હતી એમનું દૂધ આપણે 50 લીટર ભરાવેલું છે, અને 4 ગાયોનું આપણે દૂધ કદાચ 40 થી 50 લીટર ઘટાડવા માટે આપણે શું એની પ્રોસેસ કરવાની રહેશે અને કઈ ખાંડ આપવાનું રહે છે, અને ખાંડની અંદર આપણે કઈ વસ્તુ વધારે આપવાથી દૂધનું ઉત્પાદન આપણે સારું લઈ શકીએ છીએ. તો પશુપાલક ભાઈઓ અને ખેડૂત મિત્રો, તો હાલની તારીખની અંદર આપણે ગાયો છે ગાભણ છે, તમને દેખાડીશ 1, 2, 3 અને 4 આપણે હાલ ગાયો ગાભણમાં છે. અને હાલ હમણાં થોડુંક દૂધમાં કેવું છે કે દૂધ થોડું ઘટી ગયું છે, કારણ કે ગાયો બધી થઈ ગઈ છે બાકડી, અને હજી વિયામ લગભગ 2 મહિના આસપાસની બધી ગાયો છે. 2 મહિના કાઢશે, કોઈ 3 મહિના કાઢશે, કોઈ 4 મહિના કાઢશે. અને બે જો આપણે રાખેલી છે, બે સ્પેશિયલ આપણે ઘેર દૂધ પીવા માટે. કારણ કે ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે એકલી નરવી એચએફ ગાયો જ રાખતા હોય છે, બેહું વધારે નથી રાખતા. તમે ભેહ પણ રાખો ને તો, કારણ કે તમારે એસએનએફ ન આપતા હોય તો દૂધ ગાયમાં નાખી દો ને તો એસએનએફ પણ સારા આવે. અને બીજી વસ્તુ શું છે કે ઘરે ખાવા પીવા માટે તમારે પણ કામ આવે, ઘરે છાશ થાય અને સા પાણી કરવા માટે એકદમ બેસ્ટ કામ આવે. ખરેખર પશુપાલક મિત્રો, આ વખતે આપણે નફો કેટલો મળેલો છે, અને 1 વર્ષનું આપણે કેટલું દૂધ ભરાયેલું હતું અને ગયા વર્ષનું કેટલું દૂધ ભરાવેલું હતું. તો ખેડૂત મિત્રો, ખરેખર સારું દૂધનું ઉત્પાદન લેવા માટે આપણે આમ વિચાર કરીએ તો ગાય સારી હોવી જોઈએ, અને ગાયની નસલ પણ સારી હોવી જોઈએ. 10-12 લીટર દૂધ કરતી હોય તો 100% આપણને નફો રહેતો હોય છે. અને જો એનાથી ઓછું 5-6 લીટરવાળી ગાય હોય તો એની અંદર શું છે કે આપણે જે સેવા કરતા હોય છે એ સેવા તો કરવી જ પડે છે. અને બીજી વસ્તુ શું છે કે દૂધ ઉત્પાદન વધારવા માટે પશુપાલક ભાઈઓ, ખરેખર તમારે મેન વસ્તુ તો આપણે દૂધની અંદર વાત કરીએ ને કે દૂધનું પ્રોડક્શન ઓછી ગાય હોય તો વધારવા માટે મેન વસ્તુ શું છે કે પાણીની પહેલી સગવડ હોવી જોઈએ. કારણ કે પશુ આખા દિવસની અંદર જ્યારે એને એમ લાગે કે આપણે પાણી પીવું છે, ઓટોમેટિક આશે પાણી પી લેતું હોય છે. અને ઘણા જે નાના ખેડૂત મિત્રો છે એ સવારનું એક વખત પાણી પાઈ દેતા હોય છે ને એક વખત બપોરનું પાણી પાઈ દેતા હોય છે, પછી બિલકુલ પશુને પાણી પાતા નથી. તો જેટલું પણ બહેને કે ગાયને જેટલું પાણી પીવું હોય છે એટલું એને પૂરતું પાણી મળતું નથી, તો એનું દૂધનું ઉત્પાદન થોડું ઘટતું હોય છે. પણ વ્યવસ્થિત તમારી પાસે સૂકો ચારો હોય અને પાણીની આવી વ્યવસ્થા કરેલી હોય તો ગેરંટી સાથે કહું છું કે 8 લીટર દૂધ કરતી હોય એવી ગાય તમે લઈ અને બાંધી દો ને તો 10 લીટર પૂરું પરફેક્ટ 100% ગેરંટી સાથે કહું છું કે દૂધ કરે જ. કારણ કે એને જ્યારે પશુને પાણી પીવું હોય ત્યારે પાણી પીવે. બાકી બીજું શું છે કે આપણે જે ગાયને કે ખીલે બાંધીને રાખતા હોય છે એ પશુ શું થતા હોય છે કે આપણે છોડીને એને એકદમ ત્યારે પાણી જેટલું પીવું હોય અને થોડોક આમ વિરામ લઈ લે એટલે આપણે ખોટે જઈને બાંધી દેતા હોય છે. એટલે આપણને એમ થાય કે પશુ પાણી પૂરતું પી લીધું છે, પણ પૂરતું એને પાણી ન પીધું હોય, થોડું ગાય કે ભેં થોડીક તરસી રહી ગઈ હોય તો એનાથી પણ દૂધ પશુ કાપતું હોય છે. અને ખાસ પશુપાલક મિત્રો શું છે કે જો આપણે હાલ ચોમાસાની અંદર થોડીક અહીંયા રજકા બાજરીનું જે વાવેતર હતું એ આપણે 2 ગાયો તો 3 ગાયો આપણે બાંધેલી છે. સામે તમને દેખાતું છે તો સામેરી એ હાલ શું છે કે થોડુંક બધું રજકા બાજરી કટિંગ કરેલી હતી ને હવે આપણે ખેડવાનું છે એટલે એ બાંધી દીધી, એટલે મસ્તીનું ખાઈ જાય ખડ. એટલે આપણે રેડલી જ છે એ તમને વિડીયો બતાવીશ કે તમે છૂટી રેડલીનું બાંધો અને ખેતરની અંદર રખડતી હોય ને તો પશુ કેટલું પણ ખીલે બાંધીને રાખો એના કરતાં 4 ગણું હમું રહે છે. કારણ કે એને જેવું રખડવું હોય એવું રખડી શકે. તમને દેખાડું, જો સામે દેખાઈ રહી જય ઢારિયાને હશે તમને દેખાતી છે, એક સામે ઓલી બાજુ છે